વવાર સમસ્ત ચારણ સમાજ દ્વારા મોર દાદાના મંદિર ખાતે બીજું પાટ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો। મુન્દ્રા તાલુકાના વવાર ગામે શ્રી વવાર સમસ્ત ચારણ સમાજ દ્વારા મોર દાદાના મંદિર ખાતે ભવ્ય બીજું પાટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક આસ્થાથી યોજાયેલા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત વેદ મંત્રોચ્ચાર અને મોર દાદાના પૂજન સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે વિશેષ આમંત્રિત મહેમાન તરીકે પૂર્વ પ્રમુખ વી.કે. ગઢવી, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા, નકુલભાઈ અહિયાંચી, કમલેશ ગઢવી, ભોજરાજભાઈ ગઢવી, કશ્યપભાઈ જોશી, જિગ્નેશ હુંબલ, તિલકભાઈ વાછિયાભાઈ ગઢવી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે વક્તાઓએ મોર દાદાની મહિમા અને ચારણ સમાજની એકતા પર પ્રકાશ પાડ્યો હતો। સમાજના યુવાનો દ્વારા સેવા કાર્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર આયોજન વવાર ચારણ સમાજના આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણથી ઉજવણીનો સમાપન કરવામાં આવ્યો હતો। અહેવાલ સમીર ગોર, મુન્દ્રા દ્વારા। વવાર ગામ એ ચારણોનું સુપ્રસિદ્ધ ગામ છે અને અહીંયા મોર દાદાના બેસણા છે। મોર દાદાને માનતો આ ચારણ સમાજ એની પરંપરા મુજબ અહીં નવું મંદિર બન્યું એનો આજે બીજો પાટોત્સવ છે। એની હું ખૂબ શુભકામના પાઠવું છું। મોર દાદા સૌના ઉપર કૃપા કરે, બધાનું ભલું કરે એવી મોર દાદા પાસે પ્રાર્થના કરું છું। આ વવાર ગામને સોનબાઈ માએ પણ પોતે જ્યારે આ પૃથ્વી ઉપર વિદ્યમાન હતા ત્યારે અહીંયા આવી અને સમાજને શિક્ષણ તરફ, પ્રગતિ તરફ વાળવા માટે સોનલ માતાએ ખૂબ પ્રયાસો કર્યા હતા, જેનું પરિણામ આજે આપણે દેખાઈ રહ્યું છે। અને સોનબાઈ માની જન્મ શતાબ્દી હતી ત્યારે મઢડામાં ભવ્ય ઉત્સવ અને ગામો ગામ ભવ્ય ઉત્સવો ચારણ ગામોમાં થયેલા, ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ સોનબાઈ માને યાદ કરી, વવાર ગામને પણ ત્યાંથી દિલ્હીથી ઓનલાઈન યાદ કરી અને સૌને શુભકામના પાઠવી હતી। તો એવું આ મોરદાદાનું ગામ છે। પ્રકૃતિ પ્રત્યે સૌ સજાગ રહે, કારણ કે મોરદાદામાં પણ એક મોરનો ઉલ્લેખ છે। આપણા દેવી દેવતાઓની પાસે પણ વાહનોની અંદર પ્રાણી। પહેલાં તો જય મોરડા આપ સૌને। આપ પહેલાં અહીંયા પધાર્યા, આપનું પણ ખૂબ ખૂબ આભાર। અહીંયા આજનો કાર્યક્રમ આજથી 2 વર્ષ પહેલાં મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું। તે વખતે અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ શ્રી રૂપાલા સાહેબ પણ અહીંયા પધાર્યા હતા, કેન્દ્રીય મંત્રી હતા ત્યારે। તે સિવાય ઘણા મહાનુભાવો। તે પછી અમે દર વર્ષે નક્કી કરેલું કે દર 12 મહિને એક મંદિરનું પાટોત્સવ થવું જોઈએ। તેમાં સંતવાણી રૂપી જે પણ રકમ ભેગી કરી, મેન કામ, કારણ કે આપણી ગૌત્રી માતાઓ માટે જે પણ રકમ આવે છે, નાના મોટા કાર્યક્રમો ગામમાં કરતા હોઈએ અને આ એક ઈચ્છા હતી દર વર્ષે એક પાટોત્સવ ઉજવીએ અને એમાં જે પણ રકમ મળે એ ગાયો માટે અમે એકઠી કરીએ છીએ। ખાસ બાબુભાઈ, આપણો જે આ ગામ છે અન્ય ગામોને પ્રેરણારૂપ છે। ઘણા આપણા અહીંયાથી થઈ ગયા દેવો, અને આ ગામની વિશેષતા એ વિશે જણાવશો? મેન તો મોરદાદાની અસીમ કૃપા છે વવાર ઉપર। અમે એમને અમારા ઈષ્ટદેવ તરીકે માનીએ છીએ અને હાજરા હાજર દેવ છે। જ્યારે પણ કોઈ પણ ગામને અથવા ગામ બારે વસતા કોઈ પણ 18 વર્ષને જ્યારે પણ સંકટ પડતો હોય ત્યારે એક ખાલી નામ મોરદાદાનું લેતા હોય ત્યારે એમના કામ થઈ જતા હોય છે। એવા અમારા ઈષ્ટદેવની છત્રછાયામાં આ બધા સારા કાર્યો કરી રહ્યા છીએ। ખાસ આ ગામની દીકરીઓ પણ આગળ વધી રહી છે। યુવાનો તો આગળ છે, પણ દીકરીઓનો પણ આ ગામમાં ખાસ આજે હું ઉલ્લેખ કરીશ નીલકંઠ કંપનીના MD નકુલભાઈ અયાચી, એ પણ આજે અહીંયા પધાર્યા હતા। અમે એને રિક્વેસ્ટ કરેલી, ગામમાં એક વખત આવેલા, ભાઈ દીકરાઓ માટે તો છે, દીકરાઓ તૈયારી કરી શકે તે માટે અમારી પાસે લાઇબ્રેરી છે, એમની સગવડ છે, પણ દીકરીઓ પણ, ગામની દીકરીઓ પણ આગળ સરકારી નોકરીમાં ભાગ લઈ શકે, એ તૈયારી કરી શકે તે માટે અમે રિક્વાયરમેન્ટ કરી હતી અને તરત જ હા પાડી। 40 થી 45 લાખ રૂપિયાના ખર્ચે અને આખો સંકુલ બનાવી દીધો છે। એ પણ સાહેબ કામ પૂર્ણ થવાના આરે છે। તો ખૂબ ખૂબ આભાર નકુલભાઈનો પણ। એક જ વાર રિક્વેસ્ટ કરી અને આખું એટલું મોટું અમારી દીકરીઓ માટે કામ કરી આપેલ છે। અંતિમ પ્રશ્ન, આ જે આયોજન છે એને સફળ બનાવવા કોણ કોણ અગ્રેસર રહેતા હોય છે? સમસ્ત પહેલા તો અમારો આખો ગામ એકસમ થઈને આ કાર્ય કરીએ છીએ। એમાં કોઈ ભેદભાવ નહીં, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, બધાનું મારું જ છે, પોતાનું છે, એવી રીતે બધા હળીમળી અને આ કાર્યક્રમ ઉજવતા હોઈએ છીએ। એમાં આજે ખાસ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ પણ પધાર્યા હતા અને એમણે પણ જે પર્યાવરણ માટે વાત કરી
તો એના સ્વરૂપે એણે 1 કરોડ ને 1 લાખ જેવી ગ્રાન્ટ પણ અમારા ગામ માટે તળાવ માટે ફાળવેલી છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. તે સિવાય અમારા પૂર્વ પ્રમુખ વિજયભાઈ ગઢવી, અમારા મુંદ્રા તાલુકા ચારણ સમાજના પ્રમુખ વિરમભાઈ ગઢવી, તાલુકા ભાજપના પ્રમુખ શક્તિભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ બાપુ વગેરે મહાનુભાવો, સાધુ સંતો, માતાજી આજે પધાર્યા હતા. જય મોર દાદા. મારું નામ ધનરાજ ગઢવી છે અને હું અહીંયા વવાર ગામનો રહેવાસી છું. મોર દાદા અમારા ઈષ્ટદેવ છે અને વર્ષો પહેલા દાદાએ જે કામ કર્યા છે, અવતારી પુરુષ છે મોર દાદા. ચારણકુળમાં એમને આજે 18 વરણ મોર દાદાને માને છે અને મોર દાદા અમારા આસ્થા શ્રદ્ધાનું પ્રતીક. ક્યારે પણ કોઈને મુશ્કેલી પડે ત્યારે દાદા મોર દાદા યાદ આવે અને દાદાને મુશ્કેલીમાંથી બહાર કાઢે એવો સમર્થ દેવ મોર દાદાનો આજે બીજો પાટોત્સવ અમારા વવાર ગામ વવાર સમસ્ત ચારણ સમાજ 18 વરણ મોર દાદાને માને છે. ત્યારે બધા ભક્તિભાવથી અમે મોર દાદાની નોમ અને પૂનમના દિવસે સમગ્ર વવાર ગામ એક થઈ અને દાદાની પેઢી પ્રસાદી અને ભવ્ય રાસ ગરબા અને ભજન કીર્તન કરી અને દાદાની અમે નોમ ઉજવીએ છીએ, પૂનમ ઉજવીએ છીએ. ખાસ આ ગામ રાષ્ટ્ર સેવામાં અગ્રેસર છે. ઘણા યુવાનો સેનામાં છે, સરકારી અધિકારીઓ છે, એ વિશે પણ જણાવશો. અમારા ગામમાં ઘણા બધા ભારતીની સેવામાં જોડાયેલા છે, આર્મીમાં જેવું છે, પોલીસમાં પણ બહુ સારા એવા અમારા યુવાનો છે. અને બીજી ખાસ વાત, એક મોર દાદાના નામથી અમે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની એક સ્થાપના કરી આજથી 3-4 વર્ષ પહેલા અને આજે એવો સારો એવો રિઝલ્ટ અમને મળી રહ્યો છે. અમારી વવાર ગામના તો દરેક યુવાનને અમારી ઈચ્છા છે ઘરે ઘરે ઓફિસર થાય, ઘરે ઘરે અધિકારી થાય અને સરકારી ભરતીમાં ખૂબ સારો એવો તેવી મહેનત કરી રહ્યા છે અને મોર દાદાની પૂર્ણ કૃપા છે અમારા ઉપર. ખાસ ગામના સરપંચ ઉપર મેન આધાર રહેતો હોય છે કોઈ પણ ગામનો વિકાસ. આપના યુવા સરપંચ જે બાબુભાઈ કામગીરી કરી રહ્યા છે, શું કહેશો? બાબુભાઈની બહુ સારી એવી કામગીરી છે. બાબુભાઈ આજે સક્રિય સરપંચ તરીકે મુંદ્રા તાલુકાની અંદર હું તો એમ કહું છું કે વવાર ગામને આગળ આવવા માટે એમને ઘણું બધું એમના પ્રયત્નો થકી ખૂબ સારા એવા કાર્યો થઈ રહ્યા છે અમારા વવાર ગામની અંદર અને આવનારા સમયમાં હજી ઘણા બધા અમને સારા કાર્યો કરવાના છે. આમ તો એક સાંકળ હોય એમાં કડીથી કડી જોડવાનું કામ બાબુભાઈએ કર્યું છે. બાબુભાઈ દરેક યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છે અમારા માટે. ગામ માટે સરપંચ તરીકે જેમણે પદવી સંભાળી અને આજે 4-5 વર્ષોમાં ખૂબ સારું એવું કામ થયું છે વવાર ગામની અંદર. ખાસ ધારાસભ્ય હોય કે પૂર્વ આપણા કચ્છ જિલ્લા ચારણ ગઢવી સમાજના પ્રમુખ હોય, એમને પણ ગામની મુલાકાત લીધી, આજે દેવના દર્શન કર્યા. શું કહેશો? અમારા વવાર ગામ ઉપર અમારા સમાજના પ્રમુખ હોય, પછી આદરણીય ધારાસભ્ય હોય, વવાર ગામ પ્રત્યે બહુ એમને એક છે કે વવાર ગામ કાંઈ કરી શકશે અને વવાર ગામે કરી બતાવ્યું છે. શિક્ષણની દુનિયામાં આજે પણ કચ્છ જિલ્લાની અંદર કોઈ પણ શિક્ષણની વાત આવે ત્યારે વાત વવાર ગામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની આવે. એટલે અમારા ગામ ઉપર ઘણી બધી અપેક્ષાઓ છે અને આ અપેક્ષાઓ ઉપર અમને ખરા ઉતરવાની અમે ખૂબ એવી પ્રયાસો કરી રહ્યા છે અને આવનારા સમયમાં વવાર ગામ એક રાજ્ય લેવલે સારામાં સારું ગામ તરીકે સાબિત થાય એવી મારી બધાની ઈચ્છા છે. અંતિમ પ્રશ્ન, આજે કયા કયા ધાર્મિક કાર્યક્રમો યોજાયા? આજે સવારથી લઈ અને દાદાની શોભાયાત્રા, પછી દીપ પ્રાગટ્ય અને બધા મહેમાનોનું, સાધુ સંતો માતાજીઓ બધા પધાર્યા અને બપોરના બધા ભોજન પ્રસાદ લીધો અને બપોર પછી ભવ્યાતિ ભવ્ય રાસ ગરબાનું આયોજન અને રાત્રિ દરમિયાન ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન છે અને તેમાં પણ ઘોર સ્વરૂપે જે કઈ રકમ આવે એમ મા ગૌત્રીના લાભાર્થે, ગાયોના લાભાર્થે વાપરવાના છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો
9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.